વલાઓ, આપણને પ્રભુએ બોલાવ્યા છે. આપણે કેવી રીતે જીવવાનું છે? પવિત્ર જીવન જીવવાનું છે. અને બીજું, પ્રચાર કરવાનો છે. અને ત્રીજું, સેવકાઈ કરવાની છે. એટલે કે પરમેશ્વરે સોંપેલા કાર્ય કરવાનું છે. એ કાર્ય કરવાની પ્રક્રિયામાં અને સેવા કરવાની આ પ્રક્રિયામાં સર્વ લોકોએ વચનનો પ્રચાર કરવાની જરૂર નથી. ઘણા બધા લોકોનો વિચાર એવો હોય છે કે સેવા કરવી એટલે પ્રચાર કરવો, સેવકાઈ કરવી એટલે મોટી મોટી સભાઓમાં હજારો અને લાખો લોકોની મધ્યે મોટે મોટેથી પ્રચાર કરવો, બોલવું, એવું બોલવું કે માઇક તૂટી જાય, પુલપીટને હલાવી નાખવી, આ રીતે પ્રચાર કરવો. એ જ ઘણા લોકો તેને સેવકાઈ સમજે છે, પણ એ તો સત્ય નથી. આજે તમારી આગળ એક વ્યક્તિ લાવું છું. ખૂબ જ રસપ્રદ ચરિત્ર છે. આવો, નિર્ગમનનું પુસ્તક 31મો અધ્યાય. પછી યહોવાએ મૂસાને કહ્યું, સાંભળ, હું ઉરીના પુત્ર બસાલેલને, જે હૂરનો પૌત્ર યહૂદાના કુળનો છે, તેને હું નામ લઈને બોલાવું છું. મૂસાને ખબર છે પરમેશ્વર બોલાવે છે, પરમેશ્વર બોલાવનારા છે, પરમેશ્વર તેડું આપે છે. જે પરમેશ્વર તેડે છે, જે પરમેશ્વર બોલાવે છે, એ પરમેશ્વર કામ પણ આપે છે. મૂસા સારી રીતે જાણે છે. કેવી રીતે? એક સમયે જ્યારે મૂસા નિરાશામાં હતા, પરમેશ્વરે તેમને બોલાવીને કામ આપીને સેવકાઈ કરાવી. મૂસાનું કામ એવું હતું કે લોકોને આગેવાની આપે. હવે આ બસાલેલને જે કામ આપ્યું હતું, આવો તે વિશે જોઈએ. પરમેશ્વરે મૂસાને કહ્યું કે તને જેમ મેં કહ્યું છે તે પ્રમાણે મારે માટે મુલાકાતના મંડપને બનાવવાનો છે. એ તો મુલાકાતનો મંડપ, તેનું તારે નિર્માણ કરવાનું છે. શું મૂસા નિર્માણ કરી શકે છે? શું મૂસા એ નિર્માતા છે? કેવી રીતે એ નિર્માણનું કાર્ય કરવાનું છે? શું મૂસાને ખબર છે? ના. મૂસાને જો તમે જોશો તો મૂસા એક મધ્યસ્થ છે. પરમેશ્વરના ઉદ્દેશ્યને, પરમેશ્વરની વાતોને લોકો સુધી પહોંચાડનાર એક પ્રબોધક, એક મહાન આગેવાન, એક મહાન આયોજન કરનાર, એક મહાન નેતા. મૂસા જેવા આગેવાન કદાચ આખા સંસારમાં કોઈ પણ ના હોઈ શકે. એવા મહાન મૂસાને પરમેશ્વર કહે છે, મેં એક વ્યક્તિને બોલાવ્યો છે. કેમ બોલાવો છો પરમેશ્વર? કાર્યને માટે બોલાવ છું. કયું કામ? આવો આપણે જોઈએ. 3જી કલમથી, અને હું તેને ઈશ્વરત્વના આત્માથી, જે બુદ્ધિ, પ્રવીણતા, કળા, કૌશલ્ય અને સર્વ પ્રકારના કાર્યોની સમજ આપનાર જે આત્મા છે, તેનાથી પરિપૂર્ણ કરું છું, કે જેનાથી તે કારીગરીના કાર્ય જ્ઞાનથી સર્વ તૈયાર કરે, કે જેથી સર્વ પ્રકારની તૈયારીમાં, અર્થાત સોનું, ચાંદી અને પિત્તળના તથા જડવા માટે પાષાણ અને કોતરવામાં અને લાકડા ઉપર નકશી કામ તે કરે. અને સાંભળ, હું દાનના ગોત્રમાંથી અહીસામાકના પુત્ર આહાલી આબાનને તેની સાથે ઠરાવ્યો છે. વળી જેટલા હોશિયાર છે તે સર્વના મનમાં એવી બુદ્ધિ આપું છું કે જેનાથી તેઓ જે વસ્તુઓની આજ્ઞા મેં તેને આપી છે તે સર્વને તે નિર્માણ કરે. મુલાકાતનો મંડપ તથા કરારનો સાક્ષ્યકોષ તથા તે પરનું દયાસન અને મંડપનો સર્વ સામાન, સામાન સાથે મેજ, વળી સર્વ સામાન સહિત ચોખ્ખા સોનાનું દીપવૃક્ષ તથા ધૂપવેદી, વળી સર્વ સામાન સહિત યજ્ઞવેદી, આ સર્વને તેમણે તૈયાર કરવાના છે. પરમેશ્વર પોતાની મહાન યોજનાના અંતર્ગત જે વ્યક્તિઓને જે કામ આપવાનું છે, જે સ્થાન આપવાનું છે, તે તેમને આપે છે. જે પ્રમાણે આપણે જોયું હતું, પરમેશ્વર પોતાની સેવકાઈમાં જે કામ પુરુષોને આપવાનું હતું તે પુરુષોને આપ્યું, સ્ત્રીઓને જે સ્થાન આપવાનું હતું તે સ્ત્રીઓને આપ્યું, જે કામ વડીલોને આપવાનું હતું તે વડીલોને આપ્યું, અને જે કામ જુવાનોને આપવાનું હતું તે જુવાનોને પરમેશ્વરે આપ્યું. જે સ્થાન મૂસાને આપવાનું હતું તે મૂસાને આપ્યું. અને મૂસાને પરમેશ્વર કહી રહ્યા છે, જે કામ તું નથી કરી શકતો તેને બસાલેલ કરી શકે છે, કેમ કે તે વ્યક્તિ તે કાર્યમાં નિપુણ કારીગર છે, વળી આત્મા પામેલો છે, વળી તેની પાસે અનુભવ પણ છે.
3 વિષયો વિશે આજે તમારી આગળ વહેંચવાની આશા રાખું છું. જ્યારે પરમેશ્વર કોઈ વ્યક્તિને બોલાવે છે ત્યારે સૌથી પહેલા પરમેશ્વર તેને સામર્થ્ય આપે છે. પરમેશ્વર જ્યારે કોઈ વ્યક્તિને બોલાવે છે ત્યારે સૌથી પહેલા તેને મહિમા આપે છે. વળી બીજો તેને સાથી પણ પૂરા પાડે છે. કેવળ કુશળતા આપે છે એટલું જ નહીં, તેને સાથીદારો આપે છે. તેમાં સૌથી પહેલા પરમેશ્વરનું સામર્થ્ય. તેને હું સૌથી પહેલા જ્ઞાનનો આત્મા, પ્રવીણતા, જ્ઞાન અને સર્વ પ્રકારના કાર્યો કરી શકાય તેવા આત્માથી તેને પરિપૂર્ણ કરું છું કે જેનાથી તે સર્વ પ્રકારના કાર્યો બુદ્ધિથી, ઉત્તમ જ્ઞાનથી સર્વ પ્રકારની બનાવટમાં, એટલે કે સોનું, ચાંદી તથા પિત્તળ, જડવા માટે પાષાણ કોતરવામાં તથા લાકડા પર નકશીકામ કોતરવામાં અને લાકડા ઉપર કોતરણીનું કામ, નકશીકામ કરે તેનું સામર્થ્ય. આ બસાલેલ નામના વ્યક્તિને પરમેશ્વરે સામર્થ્ય આપ્યું છે. કેવી રીતે આપ્યું છે જાણો છો તમે? પોતાના આત્માથી આપ્યું છે. બસાલેલ નામના અર્થ છે પરમેશ્વરની છત્રછાયા. તેની અંદર એટલે કે પરમેશ્વરની છાયામાં. જો આપણે ધ્યાનથી તપાસ કરીએ તો બસાલેલ એક સમયે ગુલામ હતા. મિસર દેશની અંદર બસાલેલ એક ગુલામીનું જીવન જીવ્યા હતા. જો કોઈ ગુલામીનું જીવન જીવી રહ્યા છે તો તેમને સુરક્ષા રહેતી નથી. ગુલામો સાથે અતિ તુચ્છ એવો વ્યવહાર થાય છે. તેમને પ્રાણીઓ કરતાં હલકા ગણે છે. તેમના જીવનનો, તેમના આત્માનો અને તેમના પ્રાણનો કોઈ હિસાબ રાખતા નથી. મરજી હોય તો જીવવા દેશે, નહીં તો તેમને મારી નાખશે. મારી નાખવામાં આવે તો પણ આ ગુલામોના વિષયમાં ખબર કાઢનાર કોઈ હોતું નથી. બસાલએલ વિશે બાઇબલ શું કહે છે? વાલાઓ, શું તમે જાણો છો? પરમેશ્વરની પાંખો તળે જેને રક્ષણ મળ્યું છે તેવો વ્યક્તિ. મિત્રો, પરમેશ્વર જે વ્યક્તિના જીવન દ્વારા તેનું કામ લેવા માંગે છે, જેમને માટે યોજના બનાવી છે, તેવા વ્યક્તિઓને રક્ષણ પૂરું પાડે છે. આજે તમે સ્વીકારો કે ના સ્વીકારો, પરંતુ પરમેશ્વર તમે જે જીવિત છો તમારે માટે યોજના બનાવી છે, એક પ્લાન બનાવ્યો છે. એ સત્ય છે, એક પર્પસ છે. એ સત્ય છે. હું કેવી રીતે કહી શકું છું? આવો મિત્રો, આપ સર્વ જાણો છો મિસર દેશની અંદર ફારૂને કઈ આજ્ઞા બહાર પાડી હતી? હિબ્રુઓનો જો કોઈ બાળક જન્મે તો તરત જ તેને મારી નાખો, તેને નાઇલ નદીની અંદર ફેંકી દેવો, એવો આદેશ હતો. એવો આદેશ બહાર આવ્યા છતાં પણ મૂસાની મા એ બાળકનો ઉછેર કરવા માટે પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેનાથી ના બન્યું, મૂસાને ગૌમૂત્રણની પેટીમાં મૂકીને નાઇલ નદીની અંદર તેને છોડી દીધો. રાજાની આજ્ઞા શું હતી? કે બાળકને નાઇલ નદીમાં ફેંકી દેવો. બાળકોને ફેંકી દેવા. નાઇલ નદી મગરોને માટે પ્રસિદ્ધ હતી. એ બાળકોને જ્યારે નાઇલ નદીના મગરો ખાતા હતા, તે બાળકો બૂમ પાડીને રડતા હતા. ત્યારે તેમનું લોહી વહેતું હતું. તેને જોઈને મિસ્રીઓ ખુશ થતા હતા. વાલાઓ, આ સમય મૂસાની માએ પોતાના બાળકને સાચવી ના રાખતા ટોકરીમાં મૂકીને નાઇલમાં છોડી દીધો અને વિચારવા લાગી કે એક માતા તરીકે હું મારા બાળકને બચાવી શકતી નથી, પિતા પણ બચાવી નથી શકતા, પરંતુ મારા બાળકને બચાવી શકનાર પરમેશ્વર છે. એવા વિશ્વાસની સાથે, એવા ભરોસાની સાથે તે માએ એ બાળકને પરમેશ્વરને સોંપી દીધો અને અદ્ભુત રીતે પરમેશ્વરે મૂસાને બચાવ્યો. જે મૂસા તો મરણ પામવાનો હતો, પરંતુ પરમેશ્વરે જીવતાવાની જમીન ઉપર રાખ્યો. વાલાઓ, આપણે ઘણા વખત પહેલા મરવાના હતા, પરંતુ પરમેશ્વર આપણને જીવતા રાખ્યા છે. વાત સાચી છે કે નહીં? એકવાર વિચાર કરીને જુઓ. આ વચન સાંભળનારા શું સર્વ સુરક્ષિત છે? તો પરમેશ્વરનો આભાર માનો. હા, પરમેશ્વરે અમને જીવતા રાખ્યા છે એમ કહેનાર એકવાર આભાર માનશે તો પછી સાંભળો, પરમેશ્વરે તમારા પ્રત્યે એક અદ્ભુત યોજના રાખી છે. ઘણા બધા જોખમથી અને ઘણી બધી વિપત્તિથી પરમેશ્વરે તમને બચાવ્યા છે અને પરમેશ્વરે મને બચાવ્યો છે. તેને ભૂલશો નહીં. વાલાઓ, ઘણીવાર વાહનમાં જતા સમયે, કારમાં જતા સમયે, બાઇકમાં જતા સમયે, વળી એટલું જ નહીં, ઘણીવાર પગે ચાલતા ઘણા એક્સિડન્ટથી બચી ગયા છે. અચાનક એક્સિડન્ટ થવાનો હતો, આપણો જીવ જવાનો હતો. અચાનક ટ્રક નીચે આપણે આવવાના હતા, પરંતુ આપણને બચાવી લેવામાં આવ્યા. ઘણીવાર બચાવ્યા. એકવાર વિચાર કરો, કેમ પરમેશ્વરે બચાવ્યા? યોજના છે એટલા માટે. સાંભળો છો ભાઈઓ, સાંભળો છો બહેનો, પ્રભુની યોજના.
મૂસાએ મરવાનું હતું, તેને બચાવવામાં આવ્યો. અને બીજું, મૂસાને મારી નાખવા માટે હારૂન જ્યારે પ્રયાસ કરતા હતા ત્યારે પણ મૂસા બચીને ત્યાંથી નાસી ગયા. વાલાઓ, દાઉદને ગોલિયાત મારી નાખવાનો પ્રયાસ કર્યો. પરમેશ્વરે તેને બચાવી લીધો, તેને ગોલિયાતના હાથોમાં આવવા ના દીધો. તેના પહેલા દાઉદ, હું ગોલિયાતને મારી નાખીશ, એ પ્રમાણે કહેવાથી સાઉલે કહ્યું હતું, તું એને ના મારી શકે. તે તો બાળપણથી જ યુદ્ધો છે, તે તો યુદ્ધવીર છે, તેને મારી નાખવો સંભવ નથી. આ રીતે કહેવાથી દાઉદે શું જવાબ આપ્યો જાણો છો? એમ નહીં, પરંતુ સિંહના મુખમાંથી વળી તે રીંછના મુખમાંથી બચાવી લેનાર એ મારા પરમેશ્વર છે. તેનો અર્થ શું છે? ભૂતકાળની અંદર દાઉદ જીવના જોખમમાંથી પસાર થયા, પરંતુ તેમને બચાવી લેવામાં આવ્યા. શા માટે પરમેશ્વરે દાઉદને બચાવ્યો? કેમ કે તે યોજના શું હતી? એક ઘેટા પાળક મહાન રાજા બનવા જોઈએ, એ પરમેશ્વરની યોજના હતી. વાલા ભાઈઓ તથા બહેનો, શું સાંભળો છો? સાઉલે દાઉદને મારવા માટે તેનો પીછો કર્યો, પરંતુ સાઉલ દાઉદને મારી ના શક્યા. કારણ શું હતું? યોજના પરમેશ્વરની હતી. તે યોજના શું હતી? પરમેશ્વરનું કાર્ય કરવાનું, પરમેશ્વરના તેડાને યોગ્ય શાસન કાર્ય કરવાનું. વાલાઓ, આ પ્રમાણે જો આપણે બાઇબલમાં જોઈશું તો હેરોદ રાજા તે પિત્તરને મારી નાખવા માંગતા હતા, પરંતુ પરમેશ્વરે પોતાના દૂતને મોકલીને તેમણે પિત્તરની રક્ષા કરી. શા માટે? યોજના. પાઉલને મારી નાખવાનો પ્રયાસ ઘણીવાર કરવામાં આવ્યો, પરંતુ પરમેશ્વર તેમને બચાવતા આવ્યા. શા માટે? યોજના. એટલું જ નહીં વાલાઓ, પ્રભુ ઈસુને પણ મારી નાખવા છે. એ પ્રમાણે સમ્રાટ હેરોદે ઘણા પ્રયાસ કર્યા હતા. પિતા પરમેશ્વરે ઈસુનું રક્ષણ કર્યું. કારણ શું છે? યોજના. એ દૈવી યોજના શું હતી? મારા અને તમારા માટે વધસ્તંભ પર પ્રભુ ઈસુએ પોતાનો પ્રાણ આપવાનો હતો. પાપના પ્રાયશ્ચિતને માટે મારા અને તમારે માટે વધસ્તંભ ઉપર રક્ત વેવડાવવાનું હતું. પાપોની કિંમત ચૂકવવાની હતી. એ યોજના હતી. પરમેશ્વરે મારે અને તમારે માટે તેમની જે દૈવી યોજના હતી તે પરિપૂર્ણ કરવા માટે ઘણી બધી વિપત્તિઓમાંથી, ઘણા બધા એવા જોખમોમાંથી, ઘણા બધા કષ્ટોમાંથી, ઘણા બધા સંકટોમાંથી પરમેશ્વર બચાવતા આજ દિન સુધી આપણ સર્વને જીવતા રાખ્યા છે. તો તેની પાછળ પરમેશ્વરની આપણા માટેની એક યોજના છે. તે દૈવી આયોજન શું છે તે જાણવાની જવાબદારી તમારી છે. તે જાણવાની જવાબદારી તમારા હાથમાં છે. કેવી રીતે જાણવાનું છે? પરમેશ્વર પાસે જવાથી તે પ્રગટ કરશે. પ્રાર્થનામાં ઘૂંટણો નમાવાથી પ્રગટ કરશે. વચનને ક્રમ અનુસાર ધ્યાન કરવાથી તે પ્રગટ કરશે. અથવા મારા જેવા કોઈ સેવક વચનનો પ્રચાર કરતા પરમેશ્વર વચન દ્વારા પ્રગટ કરશે અને તમને સમજાવશે. જેને કાન છે તે પરમેશ્વરનો અવાજ સાંભળી શકશે. હા, ખાતરી સાથે પરમેશ્વરનો અવાજ સાંભળશો. પરમેશ્વરના આત્માની વાતોને, તેમના ઉદ્દેશ્યને, તેમના તેડાને તમે સાંભળી શકશો. આજે જેઓ જીવિત છે તેઓ ભાઈઓ બહેનો સાંભળો. તમારા પ્રત્યે પરમેશ્વરની એક યોજના છે. તે યોજના શું છે તેને પ્રાર્થનામાં અથવા વચન દ્વારા તમારે જાણવાનું છે. બસાયેલ પ્રતિ પરમેશ્વરે એક યોજના રાખી હતી. એટલા માટે તે ગુલામ તરીકે હતો, તેમ છતાં ખતરનાક એવા સમ્રાટના હાથોમાં હતો. ત્યાં ગુલામ તરીકે કામ કરતો હતો, તેમ છતાં પરમેશ્વરે બચાવ્યો. શા માટે? કેમ કે પરમેશ્વર તેના દ્વારા એક ઉત્તમ કાર્ય કરાવવા માંગતા. એ તો મુલાકાતનો મંડપ બનાવવાનું કામ હતું. એ કાર્ય તેને સોંપવા માટે પરમેશ્વરે તેને બોલાવ્યો હતો. મેં તેને બોલાવ્યો છે મૂસા, મેં બોલાવ્યો છે. બસાલેલને મેં બોલાવ્યો છે. અત્યાર સુધી મારી પાંખો તળે તેને છુપાવ્યો અને તેનું રક્ષણ કરીને. બીમારીમાંથી હોઈ શકે છે, વિપત્તિમાંથી હોઈ શકે છે, સંકટમાંથી હોઈ શકે છે. બસાલેલને બચાવતો આવ્યો છું. કારણ એ છે કે તેના પ્રત્યે મારી એક ઉત્તમ યોજના છે. તેણે મારું કામ કરવાનું છે, એટલે તેને બોલાવ્યો છે. વાલાઓ, બોલાવવા એટલું જ નહીં, પરમેશ્વર એમ કહે છે બોલાવવાને અનુરૂપ એવા સામર્થ્યને મેં બસાલેલને આપ્યું છે.
કૃપા કરી ધ્યાન આપજો, જો પરમેશ્વર પોતાના કામને માટે, પોતાના સેવાને માટે જો કોઈ વ્યક્તિને બોલાવતા હોય છે, ત્યારે તેઓ તે વ્યક્તિ તેમના કાર્યને સિદ્ધ કરી શકે એ માટે તે સામર્થ્યને પણ આપે છે. પરમેશ્વર બોલાવી રહ્યા છે એ જાણીને, પરમેશ્વર તેડી રહ્યા છે એ સમજીને આપણામાંથી કેટલાક લોકો તે બોલાહટને અધીન થતા નથી. કેમ કહેવાથી મારી પાસે એટલું ટેલેન્ટ નથી, એટલા માટે. હું તો એટલો બુદ્ધિમાન નથી, મને ગાતા પણ આવડતું નથી, હું તો એટલો જ્ઞાની નથી, મને મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા આવડતું નથી, મને માઇક પકડતા પણ આવડતું નથી. સામાન્ય રીતે સેવકાઈ કહીએ ત્યારે લોકો આ જ પ્રમાણે બોલતા હોય છે. વાત કરતા નથી આવડતું, ગીત ગાતા આવડતું નથી, કંઈ વગાડતા નથી આવડતું. સેવા એટલે શું ખાલી વાજિંત્ર વગાડવાના છે? સેવા એટલે શું ખાલી ગીત ગાવાના છે? સેવા એટલે શું ખાલી પ્રચાર કરવાનો? એમ નહીં વાલાઓ. વાલાઓ, બસાલેલ પાસેથી પરમેશ્વરની સી યોજના હતી, શું કામ કરાવવા માંગતા હતા? જો આપણે ધ્યાનપૂર્વક વચનમાં જોઈએ તો એ પ્રમાણે લખ્યું છે, મારા મુલાકાતના એ મંડપને તે બનાવી શકે એવા કળા કૌશલ્યને તથા ભરપૂરીના આત્માને મેં બસાલેલને આપ્યો છે. વાલાઓ, 30 લાખ લોકોને કોઈ આધાર વગર પોષણ કરવું શું મૂસાને માટે સંભવ કહી શકાય? 30 લાખ લોકો, 3 મિલિયન લોકોની આગેવાની આપવી મૂસાથી કેવી રીતે સંભવ બન્યું? તે કેવી રીતે શક્ય બને? કેવી રીતે આટલા લોકોની આગેવાની કરી શક્યા? એટલા માટે હું જણાવું છું, મૂસા જેવો આગેવાન આ ધરતી ઉપર કોઈ મળશે પણ નહીં, દેખાશે પણ નહીં. કોઈ પણ આધાર વગર અરણ્યમાં સવારે તથા સાંજે તેમને ભોજન આપીને તેમનું પોષણ કરતા, વળી તેમને પાણી પૂરું પાડતા, એ રીતે તેમની આગેવાની કરવી તે આસાન નથી. આ રીતે તેમની આગેવાની કરવા માટે પરમેશ્વરે મૂસાને સામર્થ્ય આપ્યું હતું. અને બીજું, મૂસાના મૃત્યુ પછી પરમેશ્વરે યહોશુઆને પસંદ કર્યો હતો. નિર્ભય બનીને રહે, કેમ કે હું તારી સાથે રહીશ. જ્યાં તમે પગ મૂકશો એ ભૂમિને હું તમને પૂરી પાડીશ. ભયભીત ન થા. આ રીતે પરમેશ્વરે યહોશુઆને કહ્યું હતું. યહોશુઆ પરમેશ્વરની બોલાહટ પામીને લોકોને આગેવાની આપવા લાગ્યા. આ રીતે આગેવાની આપીને લોકોને દોરતા હતા. ઘણા બધા શત્રુ સામે આવવા લાગ્યા. ઘણા બધા રાજાઓએ તેનો સામનો કર્યો. પરંતુ અદ્ભુત વાત એ છે કે યહોશુઆ તે સર્વનો સામનો કરી શક્યા. તે સર્વ ઉપર જય પામી શક્યા. વાલાઓ, યહોશુઆનું પુસ્તક 12મો અધ્યાય 7મી કલમથી યર્દનને પાર પશ્ચિમ તરફ લબાનોનની ખીણમાંના બાલગાદથી લઈને સેઈરના પર્વત સુધી, હાલાક પર્વતના પ્રદેશ સુધી, જે રાજાઓને યહોશુઆ તથા ઇઝરાયેલ પુત્રોએ મારીને તેમનો દેશ ઇઝરાયેલીઓને ગોત્ર અને કુળો અનુસાર વિભાગ પાડીને આપ્યા હતા, તે એ પ્રમાણે છે. વાલાઓ, હવે લિસ્ટ શરૂ થાય છે. કયું લિસ્ટ છે જાણો છો? જેમને યહોશુઆએ મારી નાખ્યા તે રાજાઓનું લિસ્ટ, જે રાજ્યોને યહોશુઆએ જીતી લીધા તે રાજ્યોનું લિસ્ટ. અંતિમ વચનો તરફ જોઈએ. 23મી કલમ અને તેની બીજી લાઇનથી જોઈશું. ગિલગાલનો ગોઈમનો રાજા અને બીજા તિર્સાના રાજા છે. આ પ્રમાણે બધા રાજા મળીને 31 થયા. કેટલા રાજાઓને માર્યા વાલાઓ? કેટલા રાજ્યો જીત્યા હતા વાલાઓ? 31 રાજાઓને 31 રાજ્યો જીત્યા, મારી શક્યા. યહોશુઆને બળ કોણે આપ્યું હતું? એવું સામર્થ્ય પરમેશ્વરે. વાલાઓ, ગોલિયાથની ઊંચાઈ કેટલી હતી શું જાણો છો? 9 ફૂટ અને 7 ઇંચ હતી. લગભગ 10 ફૂટના હતા. ખૂબ જ બળવાન હતા. એટલા બધા બળવાન શત્રુને દાઉદ તો એક બાળક હતો, કેવી રીતે મારી શક્યો વાલાઓ? ગોલિયાત કે જે એક યોદ્ધો હતો, પડકાર ફેંક્યો, આપણા સૈન્યએ શા માટે આપસમાં યુદ્ધ કરવું? પણ જો તમારામાં કોઈ યોદ્ધો હોય તો એક વ્યક્તિને મોકલો. જો તે મને મારી નાખે તો અમારો દેશ ગુલામ થઈ જશે. પણ એક પણ આગળ ના આવ્યા વાલાઓ. સાઉલ પણ ઊંચો વ્યક્તિ હતો. સાઉલ પણ ઘણો લાંબો હતો, તો પણ હિંમત ના કરી. દાઉદના ભાઈઓની પણ ખૂબ જ સારી પર્સનાલિટી હતી. તેમને જોઈને જ તો
તેમણે વિચાર કર્યો, આ લોકો ખૂબ જ ઊંચા છે, ખૂબ જ સારા છે, ખૂબ જ બળવાન છે. બની શકે છે પરમેશ્વરે તેમનામાંથી જ એકને રાજા તરીકે પસંદ કર્યા હશે. આ રીતે વિચાર કરતા સમયે પરમેશ્વરે શું કહ્યું જાણો છો? હે સમુએલ, મનુષ્ય તો માત્ર બહારનો દેખાવ જુએ છે, પરંતુ હું મનની અંદર શું છે તેની તપાસ કરનાર પરમેશ્વર છું. તે દિવસે ઉપરનો બાહ્ય દેખાવ જોવાથી દાઉદના ભાઈઓ તેઓ ખૂબ જ સામર્થ્ય દેખાતા હતા, આકર્ષિત એવું રૂપ હતું, પરંતુ પરમેશ્વરે તેમના દેખાવને જોયો નહોતો. આજે આપણામાંથી ઘણા ઉપરના રૂપને વધારે મહત્વ આપે છે, સુંદરતાને વધારે મહત્વ આપે છે, પરંતુ આત્મિક જીવન તરફ ધ્યાન આપતા નથી. આત્મિકતાને દફન કરી દે છે તેમના પાપમય કાર્યો દ્વારા. સાંભળો વાલા ભાઈઓ તથા બહેનો, તમારે તમારી સુંદરતા અને સૌંદર્યનું જ રક્ષણ નથી કરવાનું, આત્મિકતાનું રક્ષણ કરવાનું છે. વાલાઓ, પરમેશ્વરે દાઉદને સામર્થ્ય આપ્યું કે તે સિંહના મુખમાંથી હલવાનને છોડાવી લાવે. એ જ પ્રમાણે ગોલિયાતને મારવાનું પણ સામર્થ્ય આપ્યું. વળી ફલિસ્તીઓને મારી નાખવાનું સામર્થ્ય પણ પરમેશ્વરે આપ્યું. તેનો અર્થ જાણો છો? પરમેશ્વર જે કાર્ય આપણને આપે છે તે કાર્યને પાર પાડવા માટે સામર્થ્ય પણ ચોક્કસ આપે છે. બસાલેલ પોતાના કાર્યને પૂરું કરી શકે તેને શક્તિ આપનારા પરમેશ્વર હતા. વાલાઓ, જો તમને પરમેશ્વર કોઈ કાર્ય આપે અથવા જવાબદારી પૂરી પાડે અથવા તો શાસન કરવાનો અધિકાર આપે, તેને અનુકૂળ જો તમે જીવન જીવતા નથી તો તમે સાઉલનું અનુકરણ કરો છો. સાઉલને તે અધિકાર પરમેશ્વરે આપ્યો હતો, પરંતુ તે ઠીક રીતે શાસન ના કરી શક્યા. કારણ જાણો છો? તે એક શારીરિક જીવન જીવ્યા. પરમેશ્વર પર આધાર રાખવાની જગ્યાએ, પરમેશ્વરના સામર્થ્યને પામવાની જગ્યાએ પોતાની બુદ્ધિ ઉપર આધાર રાખ્યો, પોતાની સમજ ઉપર સહારો લીધો, પોતાની યુક્તિ ઉપર આધાર રાખ્યો. પરિણામે તે જીવનની અંદર હારવા લાગ્યો. મરજી પ્રમાણે જીવવાનું શરૂ કરી દીધું. પરમેશ્વરે આપેલા અવસર અને અધિકારને સાઉલ પોતાની આત્મિક અધોગતિને લીધે તેણે બધું ગુમાવ્યું. સાંભળી રહ્યા છો પ્રિય ભાઈઓ બહેનો? જે પરમેશ્વરે દાઉદને અધિકાર આપીને તેના સિંહાસનને સ્થિર કર્યું, તે જ પરમેશ્વર સાઉલને પણ એક તક આપી હતી, પરંતુ પ્રાપ્ત થયેલ તકનો તેણે સારો ઉપયોગ ના કર્યો. આજે આપણી મધ્યે સાઉલ જેવા લોકો પણ હશે, વળી દાઉદ જેવા પણ હશે. સાઉલે તો પરમેશ્વરે આપેલા અવસરનો ઉપયોગ ના કર્યો અને તે નિષ્ફળ ગયો, પરંતુ દાઉદે તો પરમેશ્વરે આપેલા અવસરનો સારો ઉપયોગ કર્યો. સુંદર વચન લખ્યું છે, દાઉદે પોતાના સમયમાં પોતાના લોકોની પરમેશ્વરની ઈચ્છા અનુસાર આગેવાની આપીને પોતાની યાત્રા સમાપ્ત કરી. પરમેશ્વરની ઈચ્છા અનુસાર દાઉદે શાસન કર્યું. કારણ જાણો છો? પરમેશ્વરે આપેલા સામર્થ્યને તેણે સારો ઉપયોગ કર્યો હતો. બસાલેલ એટલે કે પરમેશ્વરના છાયામાં, અંડર ધ શેડો ઓફ ગોડ, પરમેશ્વરની છાયામાં જીવન વિતાવ્યું. એટલે કે પરમેશ્વર પોતાની છાયામાં બસાલેલની રક્ષા કરતા આવ્યા. વાલા ભાઈઓ તથા બહેનો, આજ સુધી પરમેશ્વર પોતાની છાયામાં એટલે સુરક્ષિત નથી રાખ્યા કે તમે મરજી પ્રમાણે જીવો. આજે તમને સારું સ્વાસ્થ્ય આપ્યું છે તો તેનું કારણ જાણો છો? તમે પોતાની મરજી પ્રમાણે પોતાના શરીરનો બગાડ કરો એટલે નહીં. પરમેશ્વરે તમને અધિકાર આપ્યો છે તેનું કારણ જાણો છો? પરમેશ્વરે સારું સ્વરૂપ આપ્યું છે તેનું કારણ જાણો છો? પોતાના શરીરની ઈચ્છાઓ પૂરી કરવા માટે નહીં તો પછી, પરંતુ પરમેશ્વરની યોજનાઓને પૂરી કરવા, પરમેશ્વરના ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે. વાલાઓ, સૌથી પહેલું પરમેશ્વર આપણને પવિત્ર રહેવા બોલાવ્યા છે. બીજું, પરમેશ્વરની ધાર્મિકતાનો પ્રચાર કરવા માટે પરમેશ્વરે બોલાવ્યા છે, અને સેવકાઈ કરવા માટે બોલાવ્યા છે, અને તેમના કામ કરવા માટે બોલાવ્યા છે, શાસન કરવા માટે બોલાવ્યા છે. અને જે પરમેશ્વરે બોલાવ્યા છે તેમણે સોંપેલા કામ કરવા માટે, શાસન કરવા માટે, સેવકાઈ કરવા માટે તથા પ્રચાર કરવા માટે, વળી પવિત્ર જીવન જીવવા માટે, તે સર્વ માટે જરૂરી સામર્થ્ય આપે છે. જેમને જેમને પરમેશ્વરે જે જવાબદારી આપી છે એ સર્વ જવાબદારી જો આપણે નિભાવી હોય તો આપણને સામર્થ્ય જોઈએ તે સામર્થ્ય
કેવળ પવિત્ર આત્મા પરમેશ્વર દ્વારા જ સંભવ બની શકે છે. શું આપણે માંગીશું? પિતા, તમારા આત્માથી મને ભરીને તમે સોંપેલા કાર્યને તથા સેવકાઈને પૂર્ણ કરવાનું સૌભાગ્ય મને આપજો. પ્રાર્થના કરીશું. આવો સાથે મળી પ્રાર્થના કરીએ. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, બસાલેલનું તમે રક્ષણ કર્યું. તમારી યોજના પૂર્ણ કરવા માટે, તમારું કાર્ય કરવા માટે મને સર્વને ઘણી બધી વિપત્તિથી, સંકટોથી ઘણી વાર બચાવ્યા છે પિતા. જો તમારી પાંખો તળે અમને છુપાવ્યા ના હોત તો અમે તો ક્યારનાય નાશ પામી ગયા હોત પિતા, કબરમાં ચાલ્યા ગયા હોત. તમે અમને એટલા માટે બચાવ્યા છે કે અમારા પ્રત્યે તમારી એક યોજના છે, તમારો એક ઉદ્દેશ છે. તમે મૂસાને બચાવ્યા મૃત્યુના સંકટમાંથી તમારી યોજનાને લીધે. તમે દાઉદને મૃત્યુથી બચાવ્યા તમારી યોજના માટે. પાઉલને બચાવ્યા, પિત્તરને બચાવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ બચાવ્યા, કેમ કે તમારી યોજના હતી. આજે તમે અમને બચાવ્યા છે એ સત્ય છે, એના અમે પણ સાક્ષી છે. કારણ છે તમારી યોજના છે. જે આયોજન તમે અમારે માટે રાખ્યું છે, પત્નીના પ્રત્યે યોજના અને પતિ પ્રત્યે એક જવાબદારીભરી યોજના, સ્ત્રી અને પુરુષ પ્રત્યેની એક યોજના તમે રાખી છે મારા અને આ પણ સર્વ માટે. અમારા પ્રત્યેની તમારી સી યોજના છે તે બાબત અમે સમજી શકીએ. મારામાં સામર્થ્ય નથી, મારામાં ટેલેન્ટ નથી, મારામાં તો કોઈ બુદ્ધિ નથી, હું સારું ગીત નથી ગાઈ શકતો, એમ વિચાર કરીને બચીને ફરતા એવા ઘણા લોકો છે. પિતા, તમને અમારું સામર્થ્ય નથી જોઈતું, તમને અમારી સંગતિ જોઈએ છે. તમારી સાથે સંગતિમાં અમને રાખો. આજે દરેક વ્યક્તિએ જાણવાનું છે શા માટે તેઓ જીવતા છે. તેમના પ્રત્યે તમારી યોજના શું છે, ઈચ્છા શું છે જાણવાનું છે. તમારે માટે ઉપયોગી પાત્ર બનવાનું છે. એવી કૃપા સર્વ પર કરજો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા. આમેન. અમારું એડ્રેસ: કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.